આપણે એમ જ હતું આજથી 15 વર્ષ પહેલા કે અદાણી આવશે કચ્છનું ભલું થશે, અદાણી આવશે રોજગારી મળશે, અદાણી આવશે હોસ્પિટલ બહુ સારી થઈ જશે. આ 2013 થી અદાણી આ હોસ્પિટલનું સંચાલન કરે છે. ત્યારથી માંડીને આજ દિવસ સુધી કાર્ડિયોલોજીસ્ટ, ન્યુરોલોજીસ્ટ, ગેસ્ટ્રોલોજીસ્ટ જેવા ગંભીર બીમારીઓના ડોક્ટર નથી. આથી 1.5 વર્ષ પહેલા મારા પોતાના ફાધરને બ્રેન સ્ટ્રોક આવ્યો. અહીંયા કને ડોક્ટર નથી એટલે પ્રાઇવેટમાં ગયો અને 15 દિવસનો માત્ર 15 દિવસનો ચાર્જ 3.5 લાખ રૂપિયા મેં ખર્ચ્યો. તમને બધા નવાઈ લાગશે, ઘરે બેઠા બેઠા વિડીયો જોતા હશો અને આ શું પૈસા ખર્ચતા હશે. મેં આજથી 1.5 વર્ષ પહેલા અહીંયા કને મગજનો ડોક્ટર નથી, હું 8 વર્ષથી લડું એના માટે. ત્યારે મારા કિસ્સામાં MRIના 3,000 રૂપિયા પણ નહોતા. એ પોઝિશનમાં થાય તેવી હાલત, રાતના 4 વાગે પ્રાઇવેટ હોસ્પિટલમાં હું નહીં ગયો. ત્યારે માણસો પાસે માંગવા પડ્યા કે ભાઈ MRIના પૈસા આપો, ખબર પડે કે કેટલી નસો બ્લોકેજ છે. આ પરિસ્થિતિમાં જો હવે આનો વિરોધ ન કરીએ, અદાણીનો, જો આ ભાજપની સરકારનો વિરોધ ન કરીએ, આ કચ્છના નાલાયક નેતાઓનો વિરોધ ન કરીએ તો કરીએ શું? મંજીરા વગાડીએ, એમના ઝંડા ઉપાડીએ? જે ધર્મના નામ ઉપર સરકાર હાલી નીકળી છે. હાલો, હું હિન્દુ છું, હિન્દુઓની સરકાર છે. 3.5 લાખ રૂપિયા કેમ ખર્ચવા પડે? 3.5 લાખ રૂપિયા? અહીંયા આવેલા 80% હિન્દુઓ છે. જ્યારે તમને જીકે જનરલ હોસ્પિટલમાં આવો, તમારા પાસે BPL કાર્ડ હશે તો ફ્રીમાં થશે, BPL નહીં હોય તો પૈસા ખર્ચવામાં આવશે. ભાઈ ઉભો કરો. કોળી સમાજ ને આ કોળી સમાજમાંથી જાય, હિન્દુ નથી. આ ભાજપના નાલાયક લોકોને કહેવા માંગુ છું, આ 70,000 રૂપિયા જેટલો ખર્ચો આ હોસ્પિટલમાં ભોગવી ચૂક્યા છે. આ હિન્દુ નથી. એમની પાસે ખાવાના વાંધા છે, એ માગી અને 70,000 રૂપિયા આ હોસ્પિટલમાં આ અદાણીના કિસ્સામાં નાખી બેઠા. આ હિન્દુ નથી. કેટલી રાજનીતિ કરશું હિન્દુ મુસલમાનની? કેટલી રાજનીતિ કરશું હિન્દુ મુસલમાનની? કેટલા ઝંડા ઉપાડશું આ ભાજપ વાળાના? ઘણી વખત આ ભૂંડ ભક્તો છે, એમને લાગતું હશે કે લખન દુઆ એક જ ભાજપને પકડી બેઠો છે. આ સરકાર તમારા ભાજપની છે. જેની સરકાર હોય એને કામ કરવાનું હોય, જેની સરકાર હોય એ નકામી નીકળે તો વિરોધ કરવાનું હોય.